છે. હા, મ્યુઝિક. પપ્પા હા. મોબાઈલ આપો ને. અરે કેમ પણ? આપો ને. વાવ, કેટલા સરસ લાગે છે. સોરી કંકુ, તને વાગ્યું તો નથી ને કઈ? શું થયું? હું ને કંકુ ફુદેડી ફરતા હતા ને એમાં મારો હાથ છટકી ગયો તો કંકુ ભાઈ સાથે ભટકાઈ ગઈ. ઓહ, ઓકે. કંકુ, તને વાગ્યું નથી ને? બધાય કેવા રાજી છે માવડી, બધાયને આમ જ રાજી રાખજે, ક્યારેય કોઈને દુખી ન કરતી. અરે વાહ કંકુ, તું તો બહુ એટલે બહુ જ સરસ લાગે છે. હવે બસ ખાલી 2 મિનિટ ટચઅપ કરી દઉં. એક કામ કરો ને રિયા, તમે ત્યાં સુધી તૈયાર થઈ જાઓ, આટલું તો હું કરી લઈશ, પણ પછી તું વાંધો નહીં, તમે આવો એટલે હું રેડી થઈ જઈશ. ને આમે ક્યાં મારે વાર લાગે જ છે. ઠીક છે. પ્રિયા, કેટલી વાર? બસ 2 જ મિનિટ ભાભી, આ ટચઅપ બાકી છે. ઓકે, કોઈ વાંધો નહીં, ટચઅપ હું કરી દઈશ. તું જા અને જઈને તૈયાર થઈ જા. અરે પણ અરે પ્રિયા, જલ્દી જા, મુહૂર્ત તો સમય થઈ ગયો છે. જા. જોવું તો ખરા કે કંકુ લાગે છે કેવી. વાવ, યુ લુકિંગ સો બ્યુટીફુલ. બસ થોડુંક જ કામ બાકી છે, એ હું કરી લઉં છું. હવે લાગે છે પરફેક્ટ દુલ્હન. હવે આ ચહેરો કોઈને બતાવતી નહીં, હા? સીધો મંડપમાં સમીર કુમારની સામે, બરાબર? તમે અહીંયા છો ભાભી? અહીંયા શું કરો છો? કંકુને તૈયાર કરી રહી હતી. જો તો ખરી કે કંકુ કેવી લાગે છે.
કંકોડી તું તો આજે રૂપનો અંબાર લાગે જા. ભાભી તમારું કામ એટલે કેવું પડે હો? છે ને પરફેક્ટ. ચલ લુકિંગ સો હેન્ડસમ. રિયા, તને ખબર છે ને આજથી આપણી નવી લાઈફ શરૂ થશે. જેની હું છેલ્લા 3 વર્ષથી રાહ જોઈ રહી હતી. તને ખબર છે આજે રિંગ્સ બદલાશે અને થોડા જ મહિનામાં આપણે કાયમ માટે એકબીજાના થઈ જશું. બહુ ટિપિકલ બોલું છું ને? તને ખબર છે જ્યારે હું મુંબઈમાં હતી ને ત્યારે મને કાયમ એમ જ લાગતું કે મારે કરિયર પર ફોકસ કરવું છે. પણ જ્યારથી હું અહીંયા આવી છું ને ત્યારથી મને એમ થાય છે કે મારે આવી જ રીતે આખી જિંદગી તારી સાથે રહેવું છે. હું, તું ને આપણી આ ફેમિલી. શ્રી, હા? આપણે મેરેજ ક્યારે કરશું? તું કે ક્યારે? આજે, અત્યારે જ. આપણે જો એન્ગેજમેન્ટની જગ્યાએ સીધા લગ્ન કરી લઈએ. કંકુના ફેરા પતે એટલે આપણા મેરેજ શરૂ. આટલી બધી ઉતાવળ છે તને? શ્રી, હવે મારે તારા વગર જરાય નથી રહેવું. હવે એમ થાય છે કે આંખ ખોલું એટલે સૌથી પહેલા તારો ચહેરો દેખાય અને રાત્રે સૂતા પહેલા છેલ્લે તને જોઈને સુવા જાઉં. તને ખબર છે હું બહુ લકી છું. કહેવાય છે ને તમે જેને પ્રેમ કરતા હોય એને નહીં પણ જે તમને પ્રેમ કરતા હોય એની સાથે લગ્ન કરવા જોઈએ. તો પછી એ પ્રમાણે તો હું તારા કરતાં વધારે લકી થયો ને. પણ હું તને વધારે પ્રેમ કરું છું કે તું મને? રિયા, પ્રેમ કોઈ વસ્તુ નથી કે જેનું માપ હોય કે વજન હોય. પ્રેમ તો લાગણી છે, એને બસ અનુભવવાની. રાઈટ. પણ હું તો તારી માટે મારો જીવ પણ. હવે પછી આવું ક્યારે પણ નહીં બોલતી. હું તારા વિના મારું જીવન વિચારી નથી શકતો. રિયા, તું આવી હતી ત્યારે તે મને એક ગિફ્ટ આપી હતી, યાદ છે તને? એક મિનિટ. રિયા, આ ગિફ્ટ તારા માટે પ્રેમ છે ને, પણ મારા માટે શ્વાસ છે. અને જ્યાં સુધી મારો શ્વાસ છે ત્યાં સુધી આ ગિફ્ટ મારી પાસે બંધ રહેશે. હા પપ્પા, લેન્ડ થઈ ગયા. હા, શું થયું? ફ્લાઇટ લેન્ડ? ફ્લાઇટ લેન્ડ તો થઈ ગઈ છે. હા. પણ મમ્મીની તબિયત બગડી ગઈ છે. પપ્પા મને ત્યાં બોલાવે છે. એમને એમ કેવું છે કે હું ત્યાં હોઈશ તો મમ્મીને થોડી રાહત રહેશે. ઓફકોર્સ રિયા, તારે જવું જોઈએ. તું જા, ચિંતા નહીં કર. પપ્પા, હું આવું છું. તમે ત્યાં જ રહો. ના, હું પહોંચું છું. રિયા, આપણે એક કામ કરીએ, હું પણ સાથે આવું છું. રસ્તામાં પછી ડૉક્ટરને પણ દેખાડી દઈશું. શ્રી, અત્યારે અહીંયા બધાને તારી જરૂર છે. હું હમણાં જઈને આવી જઈશ. રિયા, શ્રી, ખબર નહીં કેમ તને છોડીને જવાનું મન જ નથી થતું. રિયા, હું આવું સાથે. અહીંયા અત્યારે તારી જરૂર છે અને ત્યાં મારી. આપણી સિચ્યુએશનને સમજે. ડોન્ટ વરી, એવરીથિંગ વિલ બી ઓલ રાઈટ. સાંભળ, જો કંઈ પણ કામ હોય ને તો ફોન કરી દેજે. હા. બાય. બાય.
લવ યુ રિયા. જલ્દી આવજે, મોડું નહીં કરતી. બધી વ્યવસ્થા તો બરાબર છે ને? કંઈ પણ જોઈતું કરતો હોય તો કહી દેજો. લગ્ન માટે થોડો સમય આપ્યો હોત તો વધારે સારી તૈયારી કરી હોત. તમારી વાત સાચી છે. અમારો એકનો એક દીકરો છે. અમારા પણ મનમાં હતું, પણ સંજોગો જેવા ઊભા થયા તો શું કરીએ. તમે પણ સારી તૈયારી કરી છે. પપ્પા, હું તમને પપ્પા કહું ને? બેટા, હક લેવાનો હોય, માંગવાનો નહીં. વહેલા મેરેજ માટે તમે તૈયાર થયા એની માટે થેન્ક્સ. અમને તો એમ કે હું જરા જોઈને આવું છું. આ બધી જગ્યાએ મને ભટકાય છે. હવે શું કરવું? કોણ છે? જવાબ તો દો. તમે કોણ છો? કંકુ, તમે આ શું કામ આવ્યા? જાઓ અહીંથી. કંકુ, હું તને ખાલી એટલું કહેવા આવ્યો છું કે મારાથી તને કોઈ પણ તકલીફ થઈ હોય કે મેં તને હેરાન કર્યું હોય એ માટે સોરી. આજે તું આ ઘરમાંથી જાશ તો મને એમ થયું કે તને મળીને માફી માંગી લો. યોગિતાબેન, શું છે? ભાભીએ કંકુડીને એટલી જોરદાર તૈયાર કરી છે ને, તમે જોશો ને તો તમારી આંખો ફાટીને ફાટી થઈ જશે. સાચે? 100% 2 મિંડા સા. વકીલ કેમ આવ્યા છે? પપ્પા, જો તમને વાંધો ના હોય તો લગ્નની વિધિ સાથે આપણે મેરેજ પણ રજીસ્ટર કરાવી લઈએ. સમીર બેટા, કંઈ વાંધો નથી. આમાં કંકુબેનની સાઈન લેવાની છે. ઠીક છે. કંકુને બોલાવો ને. હા, જ્યોતિ, કંકુ અહીંયા આવશે ને
તો માથે પડશે બધી મહેનત. પપ્પા એ જ આઈડિયા. પપ્પા શું થયું? યોગિતા બેટા કંકુને બોલાવી લાવો ને. આ ફોર્મમાં કંકુની સાઇન લેવાની છે. પપ્પા હું છું ને, હું લઈ આવું છું. આ એક સાઇન માટે નવવધુને અહીંયા થોડી બોલાવવાના. વાંધો નહીં, ચોકડી મારી છે ને ત્યાં સાઈન લઈ લેજો. ઓકે હા, હું આવી પપ્પા. ઓકે હા હા. ચમ હા મમ્મી. સી શું પ્રોબ્લેમ હતો? કંઈ નહીં, ફ્યુઝ ઉડી ગયો હતો. અચ્છા. મને કંકુનું મોઢું તો જોવા દે. જોઈ લો. આજ પછી ક્યારે જોવા મળે કોને ખબર. વાહ 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 વાહ. આજ સુધી કંકુડી આવી ક્યારેય નહોતી લાગતી. કાકડિયા, અરે હા, સાંભળ, તારે આમાં સાઇન કરવાની છે. શું છે કે કોર્ટમાં તારા મેરેજ રજીસ્ટર કરાવવાના છે ને, આ એનું ફોર્મ છે. યોગિતાબેન, કંકુડી ક્યાં તમને કાંઈ પૂછે? એ તો સાઇન કરી દે છે. મારી ફરજ છે ને સમજાણું. લે ચાલ, જો અહીંયા સાઇન કર. લે. ઓ બેન, આટલું શું વિચારવાનું? કઈ તારી પાસેથી મિલકત નથી લખાવી રહ્યા. કર સાઇન તો. લે. હા, પેન એ ઠોબાડી છે. આ વકીલ ડોકો છે. એને ખબર ના પડે કે પેન લઈને આવ્યો તો ચાલે છે કે નહીં ચાલતી. જોઈને લાવી જોઈએ ને. એ કંકુડી, તારે લગન ટાળવા છે એના આડું તો આવું નથી કરી રહી ને. પણ તું જ ચેક કરી લે ને. લાવ. હે ગાંડી, આ શું ગાંડા કરે છે તું? આજે આ કંકુની સાઈન લેવાની છે ત્યાં તું સાઈન કરવા બેઠી? ભૂલી ગઈ. અરે મારી નવી ને નવી સાડી. હા છે ને, કંકુડીના લીધે થયું છે. નાલાયક. લે, અહીંયા સાઈન કર. એટલે અમે લોકો તારામાંથી છૂટીએ. હાશ, હવે પાક્કું આ ઘરમાંથી જાશે. અને જતા પહેલા મારી નવી ને નવી સાડી બગાડીશ. એક કામ કર, આ વકીલને જઈને આપ, તો આવું છું આને સજા આપીને. પણ સજા શું આપશો? તું જા ને, હું આવીને કહું છું તને. પાક્કું? હા, હવે જા. એમ રાખો. ઈ પપ્પા, આલો ફોર્મ. હલો હારિયા. હા, બધું ઓકે છે ને? અને હા, તો મમ્મીની તબિયત કેમ છે? તો હું આવું? ઓકે ઠીક છે. હા, તો ખ્યાલ રાખજે. આવું છું. હા. શ્રી બેટા, વિનયભાઈ છે, મારી સાથે બેંકમાં હતા. વિનયભાઈ, આ મારો સૌથી નાનો દીકરો શ્રી. કેટલા વર્ષો પછી તને જોયો. હવે અહીંયા જ રહેવાનું કે પાછું મુંબઈ? ના ના કાકા, હવે અહીં જ રહેવાનું છું. હું કાકાનો મોબાઈલમાં ગેમ રમે. હું જઈને આવું. કાકા, મોબાઈલ આપો ને, મારી ગેમ રમી છે. હાલે. આવું છું.
કાકાનો મોબાઈલમાં ગેમ રમે. અરે તન્ના પપ્પાએ કીધું છે કે મોબાઈલમાં ગેમ ના રમે. ગૌરંગભાઈ, હું થોડીક વાર જઈને આવું છું. ત્યાં સુધી આ વિધિ સમયસર શરૂ થઈ જાય એનું ધ્યાન રાખજો પ્લીઝ. હા હા થેન્ક યુ. હા. ઊભી થા. આ સાડી હમણાં ને હમણાં ધોઈને આવ. સાડીનો એક ડાઘ પણ ના રહેવો જોઈએ, સમજી? હા સમજી ગઈ. ઊભી છે સનિયા, શું જોઈ રહીશ? કહ્યું ને આ સાડી હમણાં ને હમણાં ધોઈને આવ. આવી મોટી મહારાણી બનવા એક પણ ડાઘ ના રહેવો જોઈએ.